હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. 10 વાગી ગયા છે અને અમે જઈએ છીએ બે. બાય બાય. હાલો લાઈટ બંધ કરી દો. વિવેક જાય છે સાઈડ પર, હું જાઉં છું સ્પા કરાવવા અને હમણાં અમારે મમ્મી આવી જશે. કેમ? હા, હમણાં બપોરે આવશે. બંધ કરી દો લાઈટ. હા કરી દો, બધું કરી દો બંધ. કપડા બદલવાના રહી ગયા. આવી નાઈ લોકો અહીંયા ઉભે રહેવાનું. આવ્યો. તો જો હું સવારે ગઈ હતી હેર સ્પામાં, પછી આવીને રોટલી કરીને નાહી ધોઈને છોકરાઓને લેવા ગઈ. હવે જો છોકરાઓ બે બેઠા છે, મેં કપડાં ઘડી કર્યા, મતલબ કરું છું. ને હું હમણાં કપડાં લેવા બાલ્કનીમાં આવીને તો મેં એક વસ્તુ જોઈ, હું બતાવું. જો દેખાતી હોય તો સામે ઈ આગ હજી નથી બુઝાણી. આજે 3જો દિવસ છે. જો 3 દિવસથી એસએમસીની કોઈ જગ્યા છે એવું ન્યૂઝમાં જોયું છે. બસ હવે મમ્મી વિવેક ગયા છે મમ્મીને લેવા. એ સાઈડ ઉપરથી સીધા ગયા હતા. ફઈને કાકીને બધા હતા, તો કાકીને એના ઘરે ઉતારશે, ફઈને એના ઘરે ઉતારશે અને પછી મમ્મીને લઈને ઘરે આવશે. વેલકમ જાત્રાળુઓ. જો આ બધા આવી ગયા, સુખરૂપ પહોંચી ગયા, બરાબર ને? વાહ વાહ, મજા કરી. બોલો. જય જય સ્વામિનારાયણ. કેવું રહ્યું? બહુ સારી જાત્રા થઈ, બહુ સરસ થઈ, મસ્ત ને? મસ્ત થઈ ગયું. આટા મરાઈ દીકરા. બોલો કેમ થયું? બહુ ગરમી, બહુ ગરમી. ટ્રાફિક. હવે હવે આઈ ને ઘડી કુલ સુઈ જાઓ રૂમમાં જઈને. બહુ ટ્રાફિક હતો આજે. પાર્કિંગ જ નથી. નસીબ બતા મળી ગયું, ઘુસાડી દીધી મેં. ગાડી ફૂવા બિચારા આવ્યા તો એને આટા મારતા હતા. 12:15 નહીં આટા મારતા હતા. હું આવ્યા તા? એ 12:15 આવી ગયા. હું આવી હોત તો સારું હતું ને, ગાડીમાં બેસતો. આવી નહોતી ખબર. હવે સ્ટેશન એકલા જવાનું જ નહીં. ગયા ત્યારે કેવું થયું? હા, મેં કીધું લેને હું નાખું કરો ત્યાં બરોબર એક ગાડી નીકળે ને તમને નાખી કામ થઈ ગયું. બોલો બા. બહુ સારી જાત્રા થઈ, બહુ સરસ. મુંબઈ વાળા બધા? બધા ના, ઈ ડાયરેક્ટ મુંબઈ એને. બીજી ટ્રેન. બીજી ટ્રેન હતી. અચ્છા, અહીંયા સુધી હતા, સુરત સુધી? ના ના, એ બીજી દિલ્હી. હા, ત્યાંથી જ અલગ એમ. અમારે એનું જૂઠું. ભાઈ તમારે હેર કટિંગ તો બતાવો બાને. મને બતાવી દીધું તું સાંજે, કા મારા દીકરાએ સાંજે જ બતાવી દીધું મારા વિહામાં એ. મેં દીકરો કેવી રીતે મારા દીકરાને સારું મસ્ત. એને કોઈ પણ પૂછે ને, કોઈનો ફોન આવે ને, કેવું એકદમ મસ્ત એવું શીખ્યો છે હમણાં નવું. હાલો હવે નાઈ આવી. યુસીબી નું ટી શર્ટ પહેર્યું છે, નીચે લબરિયો લેંઘો પહેર્યો ચડ્ડો. એવું જ હોય કે કા હાલો નાઈ આવો હવે. નાઈ આવો, તમે નાઈ આવો અને હુઈ જાઓ. હા, તો હુઈ જા. હા, જય સ્વામિનારાયણ. લો, અમે આજે બપોરે છે ને જમીન છોકરાઓને બેને ટ્યુશનમાં મૂકી આવી. મમ્મી, હું, વિવેક બધા કેવા સૂઈ ગયા કા મમ્મી? મમ્મી એમ કહે છે કે હવે થાક ઉતરો હોય, ઓગળતો હોય ને, હવે થાક લાગતો હોય ને એવું લાગે છે. એટલે મેં કીધું હવે આરામ કરશો ને એમ છે ને વધારે આમ ઓગળતો જશે. આ કેમ ટી પીવાણી નહીં મમ્મી? મમ્મી આ ઇન્સ્ટન્ટ ટી લઈ ગયા હતા, પીધી નહીં? એ તો મને હતું જ, મેં નહીં જરૂર પડે, પણ હવે આલામાં લખ્યું હતું એટલે પછી તો લેવી જ પડે. કેમ કે બધી જગ્યાએ જાત્રા કમ ફરવાનું એ ટાઈપનું હતું, એટલે છે ને બધી જગ્યાએ બધી જ વસ્તુ મળી રહી અને બધી જગ્યાએ સારી 5 સ્ટાર હોટલો હતી.
એટલે નાસ્તાનું પેકેટ છે ખવાય એવું છું. સીંગ છે, સેવ છે, શક્કરપારા છે ને ચેવડો ને સુખડી છે. મમ્મી સુખડી ન ખાધી? ઓકે હા. હવે મમ્મી કહીશ ચા મૂક, ચા પી અને પછી વાતો કરીએ એમ. તો મમ્મી એક ગુફાની વાત કરતા હતા. આજે મેં સ્પા કરાવ્યું છે, કેવા લાગે છે વાળ? બહુ હેરફોલ થતો હતો ને, એણે મને એવું કીધું કે તમે આ કરાવશો ને પછી તમે આમ કરશો ને તો વાળ નહીં આવે. એક આવ્યો પણ આવતા નથી, એની વાત રાઈટ છે. એણે કંઈક ઓલું નાખ્યું હતું, એને શું એણે કીધું હતું કે સારું એવું એક મિનિટ. એણે કંઈક સારું એવું નામ કીધું હતું, એ નાખ્યું હતું અંદર એમ. હવે ચા મૂકી દઈએ અને પછી નાસ્તો કરી લઈએ. જો મને છે ને હમણાં કોઈકની કમેન્ટ હતી કે તમે કુકરની ઉપર શું મૂકો છો ગ્લાસ જેવું? તો આ છે ને આવો ગ્લાસ છે, બરાબર? એને આમ સીટીન ઉપર આવી રીતે સીટીન ઉપર આમ મૂકી દેવાનો. એટલે અંદર આપણે જ્યારે વઘારેલી ખીચડી કરી હોય કે પછી સાદી ખીચડી મૂકી હોય, અમુકમાં આપણે અમુક શાકમાં પાણી થોડુંક વધારે નાખવાની જરૂર હોય ત્યારે બધું ઉભરાઈને બહાર આવે ને દાળ ને બધું, તો એ આમાંથી છે ને ઉભરાઈને બહાર ન આવે એટલે બધું બગડે નહીં. ચણા બાફા હોય, મગ બાફા હોય ત્યારે બધું બહુ ઉડે આ બધે. તો આ ગ્લાસથી બધું પ્રોટેક્ટ થાય, ઉડે નહીં એટલે બધું બગડે નહીં. તો એ ગ્લાસ એના માટે છે. ક્યાં વાત હતી? વઘારેલી ખીચડી બની ગઈ છે, કોથમીર નાખી દઈએ એટલે ખીચડી ચા પેલા છાશ ચા હું કેમ લાઈટ. બાડું લાગે. આ એક બંધ થઈ ગઈ છે ને, આ બે હા ને આ 3 થઈ. ઈ નહીં એટલે તો નહીં આનું લાગે. ખીચડી, સલાડ, છાશ અને બા હમણાં બાને હારું હારું ખાધું એટલે બાને ભાવતી નહીં હોય ને ખીચડી. ખીચડી કઢી બધું મળતું ત્યાં. છે મેં કીધું હારું હારું ખાઈને એ વાત ન ભાવતું હોય. ભાત બધું ત્યાં મળતું. પછી આ ઉપર ગયા ને ત્યાં ન મળતું. ત્યાં મૂળા દે કંઈક ભાજી ન્યાની હોય ને, ભાજી રોટલી ને હા. મિક્સ દાળ એવું હોય. એવું હોય. ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો કાલે મમ્મી આવી ગયા. આજે બહુ બધા કપડાં છે. એક મશીન રાત્રે કર્યું, કદાચ દેખાતું હોય તો જો સુકાય. હજી 2-3 મશીન આજે થશે પછી પૂરું. બે છોકરાનો લંચ બોક્સ, વોટર બોટલ બધું થઈ ગયું છે. અને વાગ્યા છે 6:15 સમથિંગ થયું છે. હવે બેયને ઉઠાડો અને પછી આગળ મળીએ. હજી બધા સૂતા છે, વિવેક, મમ્મી, છોકરાઓ, કેમ કે હજી 6:15 થયા છે. અને અમારે હમણાં ઘરમાં સૂતક છે. અમારા ફેમિલીમાં એક બેબી બોર્ન થયું છે એટલે પૂજાની કંઈ ટેન્શન હતું નહીં. એટલે મમ્મી સૂતા છે, છોકરાઓય સૂતા છે, બધા સૂતા છે. તો હવે હું બે છોકરાને ઉઠાડું એટલે એ રેડી થઈ જાય અને પછી મૂકી આવું. મ્યુટ કરી દો. ખોરાક થાય છે વિવેક. વિવેકને ખોરાક થાય છે. બરાબર ને? બરાબર જ ને. જો ટિફિન રેડી થઈ ગયું છે. ચના, દાલ રાઈસ અને રોટી. બરાબર ને? બહુ ડેન્જર છે, લઈ જાઓ તમે સાઈડ ઉપર. પૂરું કરી નાખજો. મસાલાવાળી છે એટલે આપણને ઘરે એવી ન ફાવે, બહાર ફાવે. લેતા જાઓ. મહેમાન આવે ને પીવડે દેવાનું. ગરમ પાણી કરી. હા ઈ જ ને. સંજય શીખવાડી દેજો કેમ બનાવવાની. પાણી નાખીને બોઇલ કરી દેવાનું, બીજું કાંઈ નથી. હા તે લઈ જાવ બધી. ને વપરાય જાય તો હું નો પીએ એટલે ખૂબ બધા. અને આજે અમે શું કપડાં ધોયા છે. નથી તો આખી સોકડી ભરે બે સોકડીમાં આવે. હું ભર દઉં. જો બચારા કેટલા ડાયસ. ખોરાક કર્યો ને તે એનર્જી આવી ગઈ. ડાયસ છે મારો દીકરો. હા અમે છે ને ફ્રી થઈને બેઠા ને હજી ત્યાં વિવેકનો ફોન આવ્યો. બરાબર?
હવે ઈ મને કંઈક કહે છે, ઊભા રહેજો. હા બોલો, તમે વિશેષ ટિપ્પણી આપી એવું કંઈક મને સાંભળ્યું. પણ એ જાય બધા ડાર્ક સર્કલ બહુ કાળા દેખાય છે એમ. હા, પણ તમે સાચવતા નથી ને મને, એટલે કાળું થઈ ગયું છે આખું. હા તો હવે હાથીસ ને તને છે ને ખીચામાં લઈને ફરી બારે નો કાઢું. સવારે નાખી દે સાંજે કાઢવાની. અંદર રૂમાલમાં વીટીને ખીચામાં જ રાખું, રૂમાલની બારે નો કાઢું. ના ના, એટલી બધી મહેરબાની નથી જોતી. તારી માન હતી ને એટલે સર્કલ પડી ગયા કાળા. જો મમ્મી ભલે કાળા આવે છો, આમ અંધારું આમ આવે છે. તારી મમ્મી મમ્મી એમ કહીશ કે તાર માં નહોતી ને એટલે ઈ કે નિકિતાને વધારે કાળા સર્કલ થઈ ગયા, ડાર્ક સર્કલ એમ. બરોબર. અચ્છા, તો કાલથી હું તમારા ખિસ્સામાં રહીશ ને? હા, એકલું લાગતું હતું ને એટલે કેતો. હું હમાઈ જઈશ તમારા ખિસ્સામાં? હું પડી ગયો વાળ લઈશ મારે. એ તારો વિજય નથી, મારો છે. એવું રાખો. બોલો બોલો બીજું. કાંઈ નથી. એમ ને. શું કે તમારી સાઈટ શું કે? હા એટલે જો પાછું બધા એને બુસ્ટિંગ આપું છું હવે આ બધું. ગેટ ને હવે શણગારવાનો છે, પછી આ લાઇટિંગ નું કામ ચાલુ કરાવું તો અત્યારે સવારના બધાને ફોન જ કરું છું. ઓકે ઓકે. ગેટ તો બની ગયો, કપડા નહીં પહેરાવવા પડે. ફેરવા પડે ને. ડેકોરેશન છે. આમ નો બતાવો તો જરાક, આમ કેમેરો કરીને. યસ. આ બની ગયો. હા, હવે આને કપડા પહેરાવવાના. એટલે પછી આગળ શણગારવાના. આખું અહીંયા નીચે ફ્લોર માં ડિઝાઇન બનાવવાની છે આખી નીચે ઢાળમાં. હા ઓકે. Yes. હા, મસ્ત રોડ બની ગયો જો. આજે ભરાય એટલે આનું પ્લાસ્ટર ને ઈ કરવાનું, પછી બીમ મારવાના, અહીંયા લાઇટિંગ નું કામ ચાલુ કરાવવાનું. ઓકે. બધાને હવે બીમ મારવાની રાત આખી સોસાયટી શણગારી નાખવાની છે એમ ને? હે? આખી સોસાયટી શણગારવાની જ. શણગાર પછી વાંધો નહીં ને એમ. હા, ઈ તો એમ જ. જો ઓલા પાછળ 3 કામે ચાલુ કરી દીધા મકાન બનાવવાના. હા. દેખાય માણસો હા, હા, હા. બાંધે બંગલાનું. ઓકે. રોટલી, ચણાનું શાક, ભાત, લીંબુનું અથાણું. ભાત શું, દાળ, લીંબુનું અથાણું, અને સુકડી બા લઈ ગયા હતા પણ પાછી એમ નમ લાવ્યા. બધા અહીંયા ખાતા હતા. કેટલીક ખવાય? રાઈસ છે હે? પછી કેટલીક ખવાય? બધા હા. એક દી કાઢે તો એ અમારે અહીંયા ડબ્બો ખૂટી ગયો. ને પછી જમવાનું બધું હું ટિફિન વિવેકને ટિફિનમાં ક્યારેક એક બે ઢેફલા મૂકતી, પછી પૃથુ બપોરે ને સાંજે 2 ટાઈમ માંગતો. એ ખૂટી ગઈ. અહીંયા જમવાનું બધું 3 ટાઈમ ફૂલ હા, આપતા, હોય. નાસ્તો આપતા. ત્યારે કે વળી એટલે જરૂર ન જમવાનું પડે. મોડું થયું હોય ને તો એક ટ્રાવેલિંગમાં હોય ને ત્યારે જરૂર પડે. આજે અમારે ડિનરમાં છે ને થેપલા છે, થેપલા. પેલા પાલકના થેપલા. તો ઘણું બધું છે. ભાઈ માટે રસ કાઢ્યો, પૃથ્વીભાઈ માટે મમ્મી દહીં થેપલા ખાશે, હું ચાંદ થેપલા ખાય. ભાઈ હાટુ shift કરી બટેકાની. અને ભાઈ હાટું છે ને આ પોટેટો ચિપ્સ કરી, એને મારા બેટાને ખાવી હતી. ચાટ મસાલો નાખવાનો થોડો, લીંબુ, બેમાંથી એક વસ્તુ નાખવાનું છે, બાકી જ હતું. લીંબુ નાખી દઈશ. ચા થેપલા લેશું, ખાશું અને અથાણું ખાશું. દહીં છે, છાશ છે, ભાઈનો રસ મૂક્યો ત્યાં થોડોક ગેસ પાસે. બોલો હાલો જમવા બધાય. ડિનર પછી ઉઈ જાય. અવાજ થાય પેલું. હમણાં ઠાક્યા હતા એમ થઈને ઊંઘ જ નકરી આવે. ઉઈ જવાનું, આમ મીઠી મીઠી ઊંઘ આવે. હા. શરીર પકડાઈ ગયું હોય એટલે બસમાં રોદા ખાઈ ને એટલે વળાક નકરા આવે ને ડુંગર, આ ડુંગરે થી આ ડુંગર ને આ ડુંગરે થી આ ડુંગર. ત્યાં તો એવા જ છે રસ્તા બધા આમ થાય. બહુ. અમારા બાયોલોજીનો મેમ છે એ છે ને જ્યારે પણ આમ રિસ્પેક્ટ કે એવું કંઈ બોલવું હોય ને, રિસ્પેક્ટ નહીં, ઇસ્પેક્ટ ના એમને કરું નોટ એક્સપેક્ટિંગ ટીચર. એમ નહીં, ઊભો રહે. હા હા, પછી જો પેલા શું કરે
પહેલા છે ને પહેલા આવે કે ગુડ મોર્નિંગ ચડો પછી કોઈ છોકરો આમ મસ્તી કરતો હોય વોટ ધ સેન્ડસ બોય વોટ ધ સ્ટેન્ડ અપ સિટ ડાઉન સ્ટેન્ડ અપ આઈ સેડ સ્ટેન્ડ અપ થઈ ગયું હવે હું કાંઈ બોલું બોલો ટીચરની નકલ કરવાની છે હે સે સોરી સારી તું તો ટીચર હોય ને ગુરુ કહેવાય એવું એની કોપી ન કરે મારો દીકરો સારી હવે નહીં કરું કે ઓકે હવે નહીં કરું બસ હાલ તારી બુક સેટ થઈ જાય ને એટલે હોઈ જાય હો મમ્મી હમ સાયન્સમાં સાયન્સ કેમ હોય લે આ કાંઈ ક્વેશ્ચન હતો તારો હા એ બચ્ચું તારે હેર કટિંગ તો દેખાડ મસ્ત લાગે છે આજે ફૂટબોલ રમતું હતું ને ત્યારે બી એવું થયું ભગવાન હોય ફૂટબોલ તો વાળ વચ્ચે ન દાવતા નહોતા નડતા. નકર પહેલા છે ને જ્યારે આ ભાગતો ને હમ. ત્યારે અહીંયા આંખમાં આવી જતો નડે. આમ કરવું પડે બોલ માર પાસે હોય ને તો. નડે ને એટલે મમ્મી હમ? તમારા પાસે કોઈ પણ એક સુપર પાવર હોય તો કયો હોય શું હોત તો સુપર પાવર અચ્છા મારી પાસે કોઈ એક સુપર પાવર હોત તો હું એ સુપર પાવરનો એવો યુઝ કરત કે તમને છે ને દુનિયાના સારામાં સારા સંસ્કાર આપત એવું કેવું એવું એનો મતલબ એમ કે હું છે ને તમને મતલબ મારો એ સુપર પાવરનો યુઝ હું ન્યા કરત એમ કહું છું સમજ પડી હા ઓકે એમ તો કે મમ્મી તોય હું સંસ્કારી જ છું એમ તો કે જો સંસ્કાર કોને કહેવાય ખબર શું કહેવાય ખોટા કામ ન કરે પછી ખોટું ન બોલે ખોટા કામ ન કરે પછી એટલે ખોટું એટલે કેવું ખોટું ખોટું એટલે કેવું ખોટું માન કે આ કેમ મતલબ કંઈક નશો કરે દારૂ પીવે અચ્છા, એવી રીતે. ખોટા ફ્રેન્ડો રાખે પછી એની સાથે રખડ્યા કરે ભણે નહીં હે અને બીજી અવળી લઈને ચડી જાય એવું નથી થતું ખબર હા મમ્મી પપ્પાની રિસ્પેક્ટ ન કરે ઘરમાં કોઈનું માને નહીં એવું બધું હોય ને ઈ કહેવાય એને એવું કહેવાય સમજ પડી મને લાગ્યું ઓલું દુખે પેટમાં દુખે છે. નહીં એવું નહીં એવું તો ઈ તો કોમન કહેવાય બેટા એવું નહીં સમજ પડી હા એમ ચલો હવે સુઈ જશું મળે કાલે નેક્સ્ટ વ્લોગમાં હા ત્યાં સુધી બાય બાય બધાને